નવા નવા બંગલા બનાવીએ છીએ, નવા નવા મકાન, નવા નવા ઓરડા બનાવીએ છીએ. બાપુ તમારે તો ઘરમાં ગાય છે, પણ જે નવા મકાનમાં વાસ્તુ કરે છે, જે નવા મકાનમાં કળશ મૂકે છે ને, જેને નવા મકાનમાં ઘરે રહેવા જવું છે ને સજ્જનો, અથવા તો નવું મકાન જેને બનાવવું છે ને ખાતમુહૂર્ત કરવું છે, આ ભૂમિમાં 8 પ્રકારના દોષ કયા છે? વિદ્વાન ભૂદેવોને પૂછી લેજો, પ્રભુ કેટલા પ્રકારના દોષ છે ભૂમિમાં? 8 પ્રકારના દોષ કયા છે? આપણે સંકલ્પમાં બોલતા હોય છે 8 પ્રકારના ભૂમિમાં દોષ છે. 8 પ્રકારના દોષ આ ભૂમિમાં કયા છે? તો ભૂમિમાં જ્યાં આપણે પોતાને જિંદગી ભર રહેવા માટે મકાન બનાવવામાં કયા પ્રકારનો દોષ હોય કોણ જાણે? પણ સજ્જનો એક વાત યાદ રાખજો કે જે ભૂમિમાં તમારે મકાન બનાવવું છે, એ ભૂમિમાં તમારે ખાતમુહૂર્ત કરવું છે, એ ભૂમિમાં તમે ઘાસ નાખો અને એમાં તમે એક રાત માત્ર જો ગાયને નિવાસ કરાવો અને એક રાત ગાય એમાં બિરાજમાન થાય, એક રાત માત્ર ગાય એમાં ઘાસ ખાય અને એ જગ્યામાં જો ગોબર કરે અને ગૌમૂત્ર કરે તો એ ભૂમિનો દોષ નષ્ટ થઈ જાય છે. એ ઘરમાં જીવાત્માને સુખ શાંતિ મળે છે. જે ઘરમાં આપણે નવું મકાન બનાવીએ છીએ એ મકાનમાં આપણે રહેવા જઈએ એની પહેલા તમે ગાય માતાનો ગૃહ પ્રવેશ, ગાયના માતાનો ગૃહ પ્રવેશ કરો. ગાયનું વાસણું લઈ એની પૂજા કરી અને આપણે ઘરમાં પ્રવેશ કરીએ એની પહેલા એ ગાયના અંદર પ્રવેશ કરો. તમે ગૌ માતાને પ્રવેશ ઘરમાં કરાવો, આખા ઘરમાં ગૌ માતાના પગલા કરાવો. સાહેબ એ ઘરમાં કોઈ દી દુઃખ દારિદ્રતા ન રહે, એ ઘરમાં સદાને માટે સુખ શાંતિ રહે. ઘરમાં રહેલા દોષ નષ્ટ થઈ જાય છે ગૌ માતાના કારણે. સજ્જનો, એટલે ભગવાનનું દર્શન કરવા માટે ગોપ ગોપી ગોવાળો નીકળ્યા છે. ગોકુળમાં 2 માધ્યમ ભગવાનને રાજી કરવાના મુખ્ય કયા છે? 2 માધ્યમ, એક ગાય અને બીજું નામ. નામ જપો, રાધે રાધે જપો સબ યાર, હમારા બડભાગ નિકલા. 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 ભગવાનને રાજી કરવો હોય, કૃષ્ણ કાળિયા ઠાકરને રાજી કરવો હોય ને, તો એક તો મુખમાં રાધે રાધે. વૃંદાવનમાં તમે જાઓ, ગોકુળમાં તમે જાઓ, બરસાણામાં તમે જાઓ, જય શ્રી કૃષ્ણ કરવા વાળા તમને કોઈ નહીં મળે, જય શ્રી કૃષ્ણ કહેવા વાળું કોઈ નહીં મળે. પણ તમે જેવા કોઈ ત્યાંના વ્યક્તિને મળશો, વૃંદાવન વાસીને મળશો એટલે શું બોલશે? રાધે રાધે. રાધે રાધે. શું બોલશે? રાધે રાધે. અહીંયા કોઈ તમને સામેથી જય શ્રી કૃષ્ણ નહીં કે ઠેકાણું કનૈયાનું બોલો, અને બોલશે શું? રાધે રાધે. શું કામ ખબર છે? કૃષ્ણને 3 વસ્તુ અતિશય પ્રિય છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે 3 વસ્તુ કૃષ્ણને બહુ પ્રિય છે. એક છે ગોપી, એક છે ગોપાલ, એક છે ગાય. ગોપ, ગોપી અને ગાય આ 3 કનૈયાને બહુ પ્રિય છે.